અંકલેશ્વર પાલિકા દ્વારા વરસાદી કાંસની સાફ સફાઈ સાથે પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરાઈ। અંકલેશ્વર પાલિકા દ્વારા ચોમાસાના આગમન પૂર્વે શહેર વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરીની સાથે શહેરમાં જર્જરિત મિલકતોનો સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ચોમાસામાં શહેરી વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો ના થાય અને સરળતાપૂર્વક નિકાલ થાય તે માટે પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરાઈ હતી। પાલિકા દ્વારા 2 વિભાગમાં પ્રી મોન્સૂન કામગીરી વહેંચવામાં આવી છે, જેમાં શહેરની આંતરિક ગટર લાઇન અને ચેમ્બરની મેન્યુઅલ સફાઈની શરૂઆત કરી છે, જેમાં વરસાદી કાંસોની સાફ સફાઈ સાથે જર્જરિત મકાનોનો સર્વે પણ શરૂ કરવામાં આવ્યો છે। શહેરમાં વરસાદી પાણીના નિકાલની મુખ્ય કાંસ અને મોટર્સ પાસેની સ્ટેશન વિસ્તારની કાંસ તેમજ તેની સામેના વિસ્તારમાં કંકુ તળાવ વિસ્તારની કાંસ, સંજયનગર વિસ્તારની નાની કાંસ ઉપરાંત ટીયર સોસાયટી અને અડીને પસાર થતી અને હસ્તી તળાવ ગાયત્રી મંદિર થઈ આંબાવાડી વિસ્તારની મુખ્ય કાંસની સફાઈ કરવામાં આવી રહી છે। આ ઉપરાંત નગર સેવા સદન દ્વારા શહેરમાં આવેલા જર્જરિત મકાનોનો પણ સર્વે હાથ ધરવામાં આવ્યો છે। સર્વે પૂર્ણ થયા બાદ જર્જરિત મિલકતો છે તેને ઉતારી લેવા માટે નોટિસ પાઠવવામાં આવશે। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરવામાં આવેલી છે। હાલ MS-29 ની સફાઈની કામગીરી પોપલેન દ્વારા કરવામાં આવે છે, તેમજ જે નગરની અંદર ચોમાસામાં ખુલ્લી ગટરોની જે છે તેમની અત્યારે મેન્યુઅલી કામગીરી કરવામાં આવી રહી છે અને 31 મે પહેલા આ પ્રી મોન્સૂનની કામગીરી નગરપાલિકા દ્વારા પૂર્ણ કરવામાં આવશે।